સુરેન્દ્રનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે। ઇન્ટરનેશનલ એક્સપો ખુલ્લો મુકાયો છે। 250થી વધુ ઇન્ટરનેશનલ ઉદ્યોગકારોએ ભાગ લીધો છે। સાયન્સ કોલેજ ખાતે 3 દિવસીય એક્સપોને ખુલ્લો મુકાયો છે। નવા ઉદ્યોગો સ્થાપિત થાય અને એમઓયુ થાય તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। અમેરિકા સહિતના દેશોમાંથી ઉદ્યોગકારો સુરેન્દ્રનગર પહોંચ્યા છે। જિલ્લાનો ઔદ્યોગિક વિકાસ થાય તે પ્રકારની માંગ પણ કરવામાં આવી છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઇન્ટરનેશનલ એક્સપોને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। 250થી વધુ ઇન્ટરનેશનલ ઉદ્યોગકારોએ આ એક્સપોમાં ભાગ લીધો હતો। સાર્થક કરવા માટે ઝાલાવાડની ઉદ્યોગ ક્રાંતિ વધે, ઝાલાવાડની આર્થિક ક્રાંતિ વધે એવા હેતુથી અમે ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશનનું આયોજન કરતા હોઈએ છીએ। આજે આ ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશન 2024 ને સન્માન સમારોહ કરી અને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવેલો છે અને આ 3 દિવસ દરમિયાન એટલે કે 27, 28, 29 દરમિયાન અંદાજિત 3 લાખથી વધારે વિઝિટર્સ અહીંયા વિઝિટ કરે એવો એક અંદાજ છે અને રાત્રિ દરમિયાન અહીં સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવશે। ઝાલાવાડ માટે હું અમેરિકા હતો અને ઘનશ્યામભાઈ અને નરેશ અને કમલેશ અને કિશોરસિંહનો ફોન આવ્યો અને મને કહે કે તમે બ્રાન્ડ એમ્બેસેડર થશો। તો મારે માટે વતનનો પ્રેમ એવો છે। મારા ફાધર ભાનુભાઈ શુક્લ અને સુશીબેન વઢવાણમાં જન્મ્યા હતા અને હું પણ પોતે ભલે અમેરિકામાં 53 વર્ષ થયા પણ પાક્કો ઝાલાવાડી છું અને એ કારણે મેં તરત જ હા પાડી દીધી અને પ્રોગ્રામના સ્પોન્સર માટે પણ, કારણ કે મને સુરેન્દ્ર